મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પોર્ટ્સ કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક રહેશે. કેમ કે સ્પોર્ટ્સમાંથી છે તે વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લા 6 મહિનાનું લેટેસ્ટ કરંટ અફેર્સના ટોપ એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. એ સિવાય માહિતી પણ તમને આપવામાં આવશે. તો આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો છે. વ્યવસ્થિત જોજો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. એ સિવાય આની પીડીએફ ફ્રીમાં તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. જોઈએ, કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2025નું ટાઇટલ જીતી લીધું છે? WPL 2025 કોણ જીત્યું? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ જીતી છે. તમે અહીં જોઈ શકો મુંબઈ ઇન્ડિયન્સ સાચો જવાબ છે. આપણે આના ઉપર આખો વિડીયો પણ બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. મહિલા WPL 2025 વિજેતા રહ્યું મુંબઈ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું છે? તો નેટ સાયબર બ્રન્ટ બન્યા છે. પ્લેયર ઓફ ધ ફેર પ્લે એવોર્ડ કોને મળ્યો છે? તો ગુજરાત જાયન્ટને મળ્યો છે. વિજેતા ટીમને કેટલા રૂપિયા મળ્યા? 6 કરોડ. ઓરેન્જ કેપ કોને મળ્યો? તો એ નેટ સાયબર બ્રન્ટને મળ્યો છે. અને પર્પલ કેપનો એવોર્ડ છે તે એમેલિયા કેરને મળ્યો છે. પૂરો વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે. વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ 6 કરોડ રૂપિયા. રનરઅપ દિલ્હી કેપિટલ્સ, તેને પણ 3 કરોડ આપવામાં આવ્યા છે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન અમનજોત કૌર રહ્યા છે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે નેટ સાયબર બ્રન્ટ, ઓરેન્જ કેપ નેટ સાયબર બ્રન્ટ, પર્પલ કેપ એમેલિયા કેર. સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે તે એસ્લે ગાર્ડન 18 સિક્સ લગાવી 2025માં. બેસ્ટ સ્ટ્રાઇકર રેટનો એવોર્ડ છે તે ચિનેલ હેનરીને મળ્યો. કેચ ઓફ ધ સિઝનનો એવોર્ડ એનાબેલ સધરલેન્ડને મળ્યો. સૌથી વધુ ડોટ બોલ્સનો એવોર્ડ છે તે શબનીમ ઇસ્માઇલને મળ્યો. 131 ડોટ બોલ ફેંક્યા તેમણે. અને ફેર પ્લે એવોર્ડ છે તે ગુજરાત જાયન્ટને મળ્યો છે. તો આ તાજો મુદ્દો છે કરંટ અફેર્સનો, તો ખાસ યાદ રાખજો. ભારતે કયા દેશને હરાવીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે? હાલમાં જ આપણે આઈસીસી ટ્રોફી છે તે જીતી ગયા છીએ. તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ત્રીજી વખત જીતી ચૂક્યું છે. અહીં તમે જોઈ શકો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ભારત છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ઉપવિજેતા કોણ રહ્યું? તો ન્યૂઝીલેન્ડ રહ્યું. એટલે ન્યૂઝીલેન્ડને હરાવીને આપણે જીત્યા. 9મી આવૃત્તિ હતી 2025માં. જીતની રકમ 20.8 કરોડ છે. પ્લેયર ઓફ ધ સિરીઝ રચિન રવિન્દ્ર બન્યા છે. ગોલ્ડન બેટનો એવોર્ડ રચિન રવિન્દ્રને મળ્યો છે. તેણે સૌથી વધારે રન બનાવ્યા હતા. અને ગોલ્ડન બોલ વિજેતા છે તે મેટ હેનરી છે. તેણે સૌથી વધારે 10 વિકેટ લીધેલી છે. તો આનો પણ આપણે આખો વિડીયો બનાવેલો છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ સેમ થંબનેલ તમને મળી જશે. 38મી નેશનલ ગેમ્સ 2025ની મેડલ ટેલીમાં કોણ ટોચ પર છે? તો જવાબ આવશે સર્વિસીસ છે તે ટોચ પર છે. ઉત્તરાખંડમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025માં. એના વિશે પણ આપણે આખો વિડીયો બનાવેલો છે, એક વખત જોઈ લેજો. આવૃત્તિ 38મી હતી. આયોજન ઉત્તરાખંડના અલગ અલગ 12 શહેરોમાં કરવામાં આવ્યું હતું 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી. ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો પીએમ નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. માસ્કોટ શું હતું? તો મોલી હતું, જે આપણે હમણાં આગળની સ્લાઇડમાં પક્ષી જોયું તે મોલી ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે. થીમ સોંગ શું હતું? તો હલ્લા ધૂમ ધડાકા હતું. મસાલનું નામ શું હતું? તેજસ્વીની. મેડલ ટેલીમાં સર્વિસ છે તે ટોચ પર રહ્યું. કુલ 121 મેડલ જીત્યા. અને જે સૌથી વધારે મેડલ જીતે તેને રાજા ભાલેન્દ્રસિંહ ટ્રોફી આપવામાં આવે છે. પૂછવામાં આવે રાજા ભાલેન્દ્રસિંહ ટ્રોફી 2025 કોણે જીતી? તો સર્વિસીજે જીતી છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ ટોચ પર છે? તો જવાબ આવશે ચીન દેશ છે તે ટોચ પર રહ્યો છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન હાલમાં જ થયું હતું, હાર્બિનમાં થયું હતું. આવૃત્તિ 9મી હતી. આયોજન હાર્બિન ચીન ખાતે થયું હતું 7થી 14 ફેબ્રુઆરી 2025ના રોજ. તેનું માસ્કોટ બિનબિન અને નીની હતું, જે સાઇબેરિયન વાઘની જોડી છે. તેની થીમ છે તે ડ્રીમ ઓફ વિન્ટર લવ અમોંગ એશિયા છે. ચીન કુલ 85 મેડલ સાથે પ્રથમ સ્થાન પર રહ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? જામ રણજીતસિંહના નામ પરથી રણજી ટ્રોફી છે તે રમવામાં આવે છે. અને કોણ જીત્યું છે હમણાં હાલમાં જ? તો જવાબ આવશે વિદર્ભ જીત્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આ પણ આપણે વિડીયો બનાવેલો છે રણજી ટ્રોફી 2025. રણજી ટ્રોફી વિજેતા વિદર્ભ છે. સૌથી વધુ વિકેટ હર્ષ દુબેએ લીધેલી છે. આ છે હર્ષ દુબે. રણજી ટ્રોફીનું આયોજન છે તે બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે. વિજેતાને 5 કરોડ રકમ મળે છે.
રણજી ટ્રોફીની શરૂઆત 1934માં થઈ હતી. રણજી ટ્રોફી કોના નામ પરથી રમાય છે? તો જામ રણજીતસિંહના નામ પરથી આ રમવામાં આવે છે. પેરા તીરંદાજી એશિયા કપ વર્લ્ડ રેન્કિંગ કોમ્પિટિશન 2025માં કયો દેશ ટોચ પર છે? તો જવાબ આવશે ભારત દેશ છે તે ટોચ પર રહ્યો છે. પેરા તીરંદાજી એશિયા કપ વર્લ્ડ રેન્કિંગ કોમ્પિટિશન 2025. તાજેતરમાં કયા દેશની મહિલા ટીમે પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ભારત. ભારત છે તે 2025માં પ્રથમ ખોખો વર્લ્ડ કપ ક્યાં રમાયો? ભારતમાં રમાયો. પછી ખોખો વર્લ્ડ કપમાં મહિલા ટીમ કઈ જીતી? ભારત જીતી. પુરુષોની ટીમ કઈ જીતી? તો એ પણ ભારત જ જીત્યું છે. ખોખો વર્લ્ડ કપનો આખો વિડીયો આપણે બનાવેલો છે. ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન ભારતમાં થયું. ખોખો શબ્દ કઈ ભાષાનો છે? તો મરાઠી ભાષાનો ખોખો શબ્દ છે. ખોખો વર્લ્ડ કપનું શુભંકર શું હતું? તો તેજસ અને તારા હતું. પુરુષ અને મહિલા ટીમ વિજેતા કોણ રહ્યું? ભારત રહ્યું. તેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. સંસ્કરણ પહેલું હતું. વિજેતા ભારતીય ખોખો ટીમ પુરુષ અને મહિલા બંને શ્રેણીમાં. રનરઅપ કોણ રહ્યું? તો નેપાળ. પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં નેપાળને હરાવ્યું છે. આ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે 13થી 19 જાન્યુઆરી 2025માં યોજાઈ હતી. આયોજકો કોણ હતા? તો ભારતીય ખોખો ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશન હતા. આનું ઉદ્ઘાટન જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું. માસ્કોટ શું છે? તો તેજસ અને તારા છે. ગતિ, ચપળતા અને ટીમવર્કના પ્રતીકો છે. પ્રથમ ખોખો વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું? તો સલમાન ખાન બન્યો. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કોણ છે? તો સુધાંશુ મિત્તલ છે વર્તમાન પ્રમુખ. કયા દેશે આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ભારત જીત્યું છે. તમે અહીં જોઈ શકો. આનું આયોજન છે તે મલેશિયામાં થયું હતું 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી. આવૃત્તિ આ બીજી હતી. 2023માં પ્રથમ આવૃત્તિ ભારતે જીતી હતી અને આ બીજી આવૃત્તિ પણ ભારતે જ જીતી છે. વિજેતા ભારત રહ્યું. કેપ્ટન હતા નિકી પ્રસાદ. રનરઅપ કોણ રહ્યું? તો દક્ષિણ આફ્રિકા છે તે રનરઅપ રહ્યું છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ ગોંગલી ત્રિષાને મળ્યો છે, જેણે 309 રનનો સર્વોચ્ચ સ્કોર કરેલો છે, જે ભારતના છે. પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં ગોંગલી ત્રિષાને મળ્યો છે. ગોંગલી ત્રિષા આઈસીસી મહિલા અંડર-19 T20માં એક સદી ફટકારનાર છે તે પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. તો મોસ્ટ આઈમ્પિરેસે પ્રથમ ભારતીય મહિલા બની છે કે જેણે સદી ફટકારી હોય. આઈસીસી અંડર-19 T20 વર્લ્ડ કપ 2027નું આયોજન ક્યાં થશે? તો બાંગ્લાદેશ અને નેપાળમાં થશે. તાજેતરમાં બીસીસીઆઈના નવા સચિવ કોણ બન્યા છે? બીસીસીઆઈના નવા સચિવ બન્યા છે દેવજીત સાઈકિયા. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ કોણ ચૂંટાયા છે? તો સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે જય શાહ. ઓપ્શન બી એ સાચો જવાબ છે. આ છે જય શાહ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024થી કેટલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 4 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 4 ખેલાડી આપેલા છે. એમના નામ અને રમત આપણે જોઈ લઈએ તો આ છે મનુ ભાકર, શૂટિંગ સાથે સંકળાયેલા છે. આ છે ડી ગુકેશ, જે ચેસના ખેલાડી છે. આ છે હરમનપ્રીત સિંહ, જે હોકી ટીમના કેપ્ટન છે. અને આ છે પ્રવીણ કુમાર, જે પેરા એથ્લેટ છે. તો આ 4 વ્યક્તિઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. કયા ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2024 મળ્યો છે? એટલે કે કેટલા ખેલાડીઓને મળ્યો છે? તો 32+2ને લાઈફ ટાઈમ માટે આપવામાં આવ્યો છે. અહીં ટોટલ પૂછેલા છે તો ટોટલ કેટલા આવશે? 34 લોકોને અર્જુન એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ડિસેમ્બર 2024માં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું? તો જવાબ આવશે ડી ગુકેશ છે તે વિશ્વના સૌથી યુવા ચેસ ચેમ્પિયન બની ગયા છે. ફક્ત 18 વર્ષની ઉંમરે તેણે આ કારનામું છે તે કરી બતાવ્યું છે. નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ સંતોષ ટ્રોફી 2024-25ની વિજેતા ટીમનું નામ જણાવો. સંતોષ ટ્રોફી કોણે જીતી? જવાબ આવશે પશ્ચિમ બંગાળે આ જીતી લીધી છે સંતોષ ટ્રોફી.
શું છે તો ફૂટબોલ છે, ફૂટબોલ ચેમ્પિયનશિપ. પૂછવામાં આવે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ફૂટબોલની રમત સાથે સંકળાયેલી છે. કબડ્ડી લીગ 2024નું ટાઇટલ કઈ ટીમે જીત્યું જે 23 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થયું? કબડ્ડી લીગ 2024નું ટાઇટલ છે તે હરિયાણા સ્ટીલર્સે જીત્યું છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. આ છે હરિયાણા સ્ટીલર્સની ટીમ. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા AFIના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? જવાબ આવશે બહાદુરસિંહ સગુ. આ છે બહાદુરસિંહ સગુ જે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા AFIના નવા પ્રમુખ બન્યા છે. કયા દેશની ટીમે મહિલા જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે? મહિલા જુનિયર એશિયા કપ 2024 છે તે ભારત જીત્યું છે. આ છે ભારતની ટીમ. આગળ જોઈએ. મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024નું ટાઇટલ કયા દેશની ટીમે જીત્યું છે? તો જવાબ આવશે ભારત જીત્યું છે. મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024 વિનર ભારત. સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધા 2024માં કઈ ખેલાડીએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે PV સિંધુએ જીત્યો છે અને પુરુષ સિંગલનો છે ખિતાબ તે લક્ષ્ય સેને જીત્યો છે. તો બંને નામ યાદ રાખી લેજો. કયા દેશે મહિલા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? મહિલા T20 વર્લ્ડ કપ 2024 તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ છે તે જીતી ગઈ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો છો. કઈ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો તે આપણું ભારત જીતી ગયું છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ એટલે ભારત છે તે જીત્યું છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ આપણે હાલમાં જીત્યા છીએ અને એની પહેલાં મેન્સ T20 વર્લ્ડ કપ પણ જીત્યા હતા. વિજેતા ભારત રહ્યું, તેના કેપ્ટન રોહિત શર્મા હતા. રનરઅપ કોણ રહ્યું? સાઉથ આફ્રિકા, તેના કેપ્ટન એડન માર્કરમ હતા. આ 9મું સંસ્કરણ હતું. યજમાન દેશ છે તે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ હતું. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ છે તે જસપ્રીત બુમરાહને મળ્યો હતો. મેન ઓફ ધ મેચ ફાઇનલ માટે વિરાટ કોહલીને મળ્યો. સૌથી વધુ રન છે તે રહેમાનુલ્લાહ ગુરબાજે કર્યા હતા, 281 રન, જે અફઘાનિસ્તાનના ખેલાડી છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2025 એટલે કે WPL 2025નું ટાઇટલ જીત્યું છે? 2. કઈ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો બંનેના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો સાથે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેની સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.